થાકી ગયો, એક પલેકું ખાઈ લો. ઘણી બધી ભૂખ લાગી છે. ઘરે તો વાર લાગી જાય પૂગતા. બિસ્કિટ ખાવ. રવિ, રવિ, તમે આવી ગયા? ક્યાં હતો તું? હું હે ને મારા આટલું ખાવાનું લેવા ગયો તો. રવિ, આ બધું અનહાઇજેનિક ફૂડ છે. આ બધું ખાઈ ખાઈને જ તમે આવા થઈ ગયા છો. એમ નહીં, મને તો એ નથી સમજાતું. તમે મારી હારે પ્રેમથી વાત કેમ નથી કરતા? આમ જો, ગામમાં બધાની પત્ની હે ને એની હારે હરતી હોય, ફરતી હોય, બાઇકમાં બેન એની પાછળ જાતી હોય, અને તમે મને કોઈ દી પ્રેમથી બોલાયો નહીં, કેમ કે 5 થી 6 મહિના થઈ ગયા લગ્નના. કેમ કે રવિ, તમે ક્યારેય અરીસામાં તમારું મોઢું ના જોયું? કેમ? તમને હું નથી ગમતો? તમને તમારામાં અને મારામાં કઈ ફરક નથી લાગતો? મને તો ફરક એટલો જ દેખાય છે, તમે પાતળા છો ને હું થોડો જાડો છો. વાહ, મને આ વાત બહુ ગમી હો. 5 થી 6 મહિના લગ્નના થયા, પહેલી વાર તમે દાંત કાઢ્યા, અને એ પાછા મારા દાંત કાઢ્યા. તું થોડોક પતલો છો, થોડોક. રવિ, આ રીતે એટલી જ અહીંયા બધાની સામે ના કર. હું ફર્સ્ટ એન્ડ લાસ્ટ ટાઈમ કહી દઉં છું. મને ઈ નથી સમજાતું. તમને મારી હારે વાંધો શું છે? તમને હું નથી ગમતો? આ પડીકા ઉપાડો અને ચલો અંદર. કેમ કે અગર કોઈ જોવે કે તમે આવી રીતે મારી સાથે છો તો મને શરમ આવે છે તમારાથી. મને તો એ નથી સમજાતું. તમને મારી હારે ઊભું રહેવામાં શરમ શેની આવે છે? ગામમાં મારા જેવો છોકરો કોઈ નથી. મને ગામમાં એમ જ કે જો ઓલો ભોળો છોકરો આવ્યો, અને એમ જો આપણી પાસે શું ઘટે છે? પૈસા છે, ગાડીઓ છે, બંગલા છે, કેટલું હોનું છે આપણી પાસે, કેટલું. અને ખબર છે તારા શું નથી? શું? એક તો તું ફિટ નથી, સ્માર્ટ નથી, હેન્ડસમ નથી, દેન તારું લુક જો, લાઈક સિરિયસલી એન્ડ તું ડફર છો એક નંબરનો, લાઈક અ નોનસેન્સ. આ જો, થોડું ઘણું ડફર એક શબ્દ સમજાણો, બાકી બધું મારા ઉપરથી ગયું. ઓ ગોડ, મને ક્યાં ફસાવી નાખી છે? જો, તમે હેને બહુ વધારે ગુસ્સો કરો ને એમાં છે ને ટીટોડી જેવા હો. મારી જેમ એને ચિંતા નહીં કરવાની, ચિંતા કરે બીજા. આ ઝીરો ફિગર છે અને આ ટાયર છે. મારે તારી સાથે કોઈ વાત જ નથી કરવી. તારે જમવું હોય તો તું જમ, નહીતર ભૂખ્યો રહે. ઉભા રહ્યો, આપણે જમશું ભેગા બધાય. અને એમ જો, આ હે ને નાનું મંગળસૂત્ર મને નથી ગમતું. 10 તોલાનું કાલ કરાવી દો, હાલો. તમે રાજી થતા હોય તો તમે મારી હારે પ્રેમથી વાત કરો તો. એ નોનસેન્સ ડ્રેસ અને વેસ્ટર્ન ઉપર આ સ્ટાઇલિશ મંગળસૂત્ર હોય. તમારે હોનાનું મોટું મંગળસૂત્ર ન પહેર્યું તો હું શું કરું? કૂલ ગીતા, કૂલ કૂલ. નોનસેન્સ. પણ ઉભા તો રહ્યો, મારી હારે એક વાત તો પ્રેમથી કરો. મને જસ્ટ શટ અપ, ગો ટુ હેલ. મને ઈ જ નથી સમજાતું. અંગ્રેજીમાં હું કહીને વ્યા જાય નહીં. મારામાં વાંધો શું હોય છે એમને? મારા જેવો છોકરો આખા ગામમાં કોઈ નથી. શું બીજું શું હોય? ગોડ, શું થયું? ક્યાં આવ્યો રવિ? એનું નામ મારી સામે ન લેતા પ્લીઝ. હું લાસ્ટ ટાઈમ એને બોલાવવા માટે ગઈ છું, હવે હું એની સામે નહીં જાઉં, અને ગામમાં તો બિલકુલ નહીં જાઉં. શું થયું બેટા વળી પાછું? હું એનાથી આટલી દૂર ચાલતી હતી, ઉત્તર દક્ષિણમાં ચાલતા હતા. સ્ટીલ ગામના લોકો એને મોટું અને મને પતલું કહીને ચીડાતા હતા. બેટા એવી રીતે હાલો તો બધા એમ જ કરે ને. હે, આ તું એનો હાથ પકડીને હાલ તો કોઈની તાકાત નથી તમને બેયને કઈ કહે. તમારી આશાઓ વધતી નથી જતી? તમે એ જાડિયા માટે આટલી એજ્યુકેટેડ ગર્લ લાવ્યા છો, એટલામાં એ ખુશ ના થઈ જાય? હવે એનો હાથ પકડવો એ તો કંઈ લખ્યું નહોતું. કઈ માં હોય એને આશા ન હોય? અને કદાચ તારા માટે એ તને જાડો ને એવો લાગતો હોય છે. હે, મારા માટે તો મારો દીકરો છે ને જેવો છે એવો. અને એ મને કેવી રીતે આવ્યો છે ને મને જ ખબર છે. એટલે તું નહીં સમજી શક બેટા. એ અને તમને ખબર છે, મને તકલીફ એનાથી અત્યારની નથી. એની મારી સાથે એન્ગેજમેન્ટ થઈ ને ત્યારથી મેરેજ સુધી મારા ઓલ સિટીમાં બધા લોકો હાથથી જીજુ કહીને મને ત્યારે જ મારો મોરલ ડાઉન કરી નાખ્યો. ગીતા, વાત અહીંયા જાડા પાતળાની છે જ નહીં. વાત તમારા બેની છે, તમારા બેની સમજની છે.
કે તમે એકબીજાને સમજો. તમારા લગ્નની છે, તમારા લગ્ન જીવનની છે, તમારા બેના આગળના ભવિષ્યની વાત છે. પરફેક્ટ. વાત અહીંયા લગ્નની છે જ નહીં, વાત અહીંયા સમજની છે. એનામાં સમજ છે. એ ટોટલી નોનસેન્સ પર્સન છે જે રોડ ઉપર બેસીને આટલા બધા પડીકાનો ડુંગર કરીને ખાય છે, જાણે કોઈ દિવસ બાપના ઘરે જોયું જ નથી. બસ, જો હું કાંઈ નથી બોલતી એટલે તું આવું તો બોલે જ. બોલવા જેવું કંઈ છે જ નહીં તમારા છોકરામાં. એને ખાવા જોઈએ તો એમાં શું ખોટું છે? ખાય જ છે ને મારો દીકરો, બીજું તો કાંઈ નથી કરતો ને. દારૂ નથી પીતો, જુગાર નથી રમતો, અને બીજી કોઈ એને એવી ખરાબ સંગત નથી. એને તને કંઈ દુઃખ પડ્યું? એને તને કોઈ દી એક શબ્દ કીધો? એ જ તો પ્રોબ્લેમ છે. એ તો તારી પાછળ આગળ ગીતા ગીતા કરતો ફરે છે. એ જ તો પ્રોબ્લેમ છે કે મારી આગળ પાછળ ફરે છે. 6 મહિના નીકળી ગયા, જિંદગી કાઢી નાખીશ, પણ મારી નજીક મને માણસ ન જોઈ, મારી સામે મને માણસ ના જોઈ. તને આટલી જ બધી તકલીફ હતી ને ગીતા, તો તારે તારા પપ્પાને કેવું તું? વચને ઈ બંધાણા હતા ને, તું નહીં. તારે ના પાડી દેવી હતી. મારા પપ્પાનું નામ ના લો પ્લીઝ. એની ઉપર તો મને અત્યારે એટલો ગુસ્સો આવે છે કે આની સાથે જો બાંધી દેવી હતી, આ બેલ સાથે, આ બેલ બુદ્ધિના માણસ સાથે જો દઈ દેવી હતી તો જન્મ જ શું કામ આપ્યો? આટલું ભણાવી ગણાવીને આટલું એજ્યુકેટેડ બનાવી જ શું કામ? જો ગીતા, મેં છે ને તને મારી વહુ નહીં પણ મારી દીકરી જ સમજી છે. જેટલો મને મારો રવિ વાલો છે ને એટલી જ તું વાલી છે. આજ નહીં તો કાલ બેટા તમારે એક નાનકડું બાળક આવશે ને એટલે બધું સરખું થઈ જશે. અમારું બાળક, તમારી આશાઓ વધતી નથી જાતી? દિવસના સપના જોવો છો? તમારે બાળક જ જોઈએ છે ને? તમે ખુશ થઈ જશો તમને બાળક મળી જશે તો? વાત ઈ નથી ગીતા, વાત તું સમજસ. હું તને શું કહેવા માંગુ છું, તું એટલી સાવ નાની નથી કે મારી વાતને ન સમજ. હું તમારી બધી વાતને સમજુ છું, એટલા માટે જ કહું છું આપણે એક કામ કરીએ. આપણે એ જાડિયા માટે એક આવી જ મસ્ત જાડી છોકરી ગોતીએ, એમના મેરેજ કરાવી દઈએ, એનું છોકરું આવી જાય, એ પણ ખુશ, અને મને કોઈ તકલીફ નથી. એ બીજી પત્ની લાવે નથી, બસ મારાથી દૂર રહે. તમે ખુશ, એ ખુશ, અને હું તો ખુશમ ખુશ. ડન? છો ગીતા, અત્યાર સુધી તો મેં તને ક્યારેય આ વાત કરી નથી, પણ આજે હું તને કહું છું, અત્યારે જે તારી પરિસ્થિતિ છે ને એ એક સમયે તારા સસરાની પણ હતી, પણ તોય અત્યારે અમે સુખી છીએ ને, સારી રીતે જીવીએ છીએ ને. છે ને રવિ, તું પણ આવી ગઈ ને, એટલે જીવનમાં આવું તો બધું થયા રાખે, પણ એનો મતલબ એવો નથી કે તું એનાથી દૂર ભાગ. તું એક વખત એને મોકો તો આપ, એક વખત એને એ નજરથી તો જો. નાવ આઈ ગોટ ઇટ. હવે હું સમજી ગઈ, ભૂલ તમારી નથી, ભૂલ મારા પપ્પાની તો બિલકુલ નથી, ભૂલ તમારા પતિની છે. જો એ તમારા લગ્ન જીવનને આગળ વધારતા જ નહીં ને, તો આ બેલ બુદ્ધિ હાથી મારી જિંદગીમાં આવત જ નહીં અને મારા ગળે બંધાતા જ નહીં. હું તમને ક્યારેય માફ નહીં કરું ગીતા, ક્યારેય નહીં. હે ભગવાન, કેમ સમજાવું આ છોકરીને કે માત્ર શરીર જ આ દુનિયામાં બધું નથી હોતું. હા, રવિ ક્યાં છે? વાળીએ મે બી. વાડીએ છે? તમે કોણ? હું રવિનો ફ્રેન્ડ છું. સિરિયસલી? હા, સિરિયસલી. તમને એની સાથે દોસ્તી રાખવી કેમ ગમે છે? દોસ્તીમાં એમાં શું હોય? મતલબ એ કેટલો જાડો મોટો, આઈ મીન થોડોક બદસુરત લાગે છે આમ. ફ્રેન્ડ્સમાં એવું કાંઈ ન હોય. અને આમે રવિ મારો નાનપણનો ફ્રેન્ડ છે. આ તો મારે સ્ટડી માટે બહાર જવાનું હતું ને, એટલે અમે બે અલગ થઈ ગયા હતા. તમે એજ્યુકેટેડ છો? હા. હાય. હાય. ગીતા. આઈ એમ અમિત. કમનસીબે રવિની વાઈફ. રવિના વાઈફ છો તમે? યસ. બાય ધ વે, ક્યારે આવ્યા તમે? હું બસ આવ્યો તો મને થયું કે રવિને મળતો જાઉં. ઓકે. સ્ટડીમાં તમે શું કર્યું છે? સ્ટડીમાં બીકોમ કર્યું ને હાલમાં બિઝનેસ કરું છું. વાવ. રવિના ફ્રેન્ડ છો આઈ નો, પણ તમે બહુ હેન્ડસમ છો. થેન્ક યુ. તમારા મેરેજ થઈ ગયા છે? મેરેજ ના, નથી થયા.
ઓકે બાય ધ વે શું કામ હતું રવિનું? કીધું તો ખરા કે આટલા ટાઈમથી મળ્યો નહોતો ને, એટલે થયું કે રવિને મળતો જાવ. ઓ હા હા તમે કીધું. અમિત રવિ, કેમ છો? રવિ શું કરે? આ રહ્યો જો. વાહ રવિ, કેટલા ટાઈમે મળ્યો તું હે? હા તું ભાઈ જોને ભણવા આવ્યો ગયો પછી મને દેખાતો જ નથી. હું હજી જો ઈ જ વાત કરું છું. તો આમની સાથે રવિ તું કેમ ભણવા ના ગયો? જો તમને નથી ખબર મારે ભણવાની શું જરૂર છે? મારા બાપા પાસે પૈસા જેટલા છે. હું નથી ભણ્યો તોય તારા જેવી ભણેલ છોકરી લઈ આવ્યો ને. રવિ તારી એ વાત તો સાચી. તારે અમે ક્યાં ભણવાની જરૂર છે? તારી પાસે તો આમે ઘણું બધું છે. પણ એક વાત તને કહું, તારે શરીર ઓછું કરવાની જરૂર હતી. દી અને દી ખૂટિયા જેવો થતો જાય. એલા ભલા માણા, હું નાનો હતો ત્યારે તું મારી મજાક કરતો હતો. હજી તું મજાક કરસ? મારી બાયડી આવી ગઈ ઈ તો તું ધ્યાન રાખ. એની સામે તો મજાક કરમાં. વાય કાંઈ વાંધો નહીં, તમને હું વાઈફ કહીશ. બસ રાજી? હાલ અમિત, તને હું ને મારી વાડીમાં કેરી ખવડાવું. હાલ. હાલ. બાય અમિત. હે ભગવાન, આ અમિત વહેલો નતો આવી શકતો મારી લાઈફમાં, અને આ ખૂટ્યો થોડોક મોડો નતો આવી શકતો. તો આની વાઈફ અને આને તો આને પેલા કાઢી દે એની લાઈફમાંથી. પણ હજુ એ ક્યાં કઈ મોડું થયું છે? અમિતના હજી એ લગ્ન નથી થયા. મનથી તો મારાય નથી થયા. હું હવે અમિત સાથે જ લગ્ન કરીશ. પરફેક્ટ કપલ, હેન્ડસમ બોય એન્ડ બ્યુટીફુલ ગર્લ. થેન્ક યુ. ક્યાં છો? પાણી લઈને આવજે. આ રહ્યો આલ્યો, તૈયાર જ રાખ્યું. તમે વાંથી આવતા હતા ને ત્યારે જ ભારી ગઈ હતી તમને. થઈ ગઈ બધી વાતચીત? હા, પણ ગીતા બહુ દેખાતા નથી, ક્યાં ગયા છે? ઈ તો ક્યારની ખારી થઈને વહી ગઈશ, કાંઈ કીધા વગરની. ખારી થઈને એટલે તું એને ટકટક ન કરતી હોય તો? બસ તમને તો હું જ દેખાવ છું. જ્યારે હોય ત્યારે હું છે ને બધું કહેતી હોય. એ મારા લીધે નહીં, આ આપણા રવિના લીધે. રવિના લીધે એટલે? રવિએ શું કીધું એને? બાપા રવિ એને કાંઈ નથી કીધું. હું તમને શું કહું છું, આ છે ને આપણે લગ્ન કર્યા ને એમાં ઉતાવળ નથી કરી નાખી. આપણે છે ને એના આ દીકરીના બાપુજીની વાત માયની, પણ એક વખત દીકરીને પૂછ્યું હોત ને તો સારું હતું. એના બાપા ખાનદાન હતા અને એક વખત વેણ આપી દીધું. એ વેણ પાળવા ખાતર એને આપણને દીકરી આપી. બાકી મને થાતું જ તું, દીકરી ભણેલી દેખાવડી, અને આપણો રવિ ઓછું ભણેલો અને શરીરમાં એના જેટલો તો રૂપાળો નહીં જ ને. એ જ તો હું કહું છું તમને, ક્યાં આપણો છોકરો ને ક્યાં આવડી આ ગીતા દીકરી, બેનો ક્યાંય મેળ મિલાપ નથી. હવે મારે શું કરવું? એના બાપાએ તો જે વેણ પાડ્યું એ પાડ્યું, પણ અહીંયા આ મારી ઓલી એક વેણ નથી પડવા દેતી. એ બધી સમયની વાતો હોય. ધીમે ધીમે બે ભેગા રહે ને એટલે મનમેળ થઈ જાય. મને નથી લાગતું એના મનમેળ થાય. આજ તો એને છે ને મેં સમજાવવાની રીતે સમજાવી, પણ એ જે શબ્દ બોલતી હતી ને એમાં એને બધી હદ વટાવી દીધી. અરે એ કઈ સમજવાની કોશિશ જ નથી કરતી. અરે બાળક છે, એને હજી દુનિયાદારીની શું ભાન હોય? આપણે એને નરમ સ્વભાવ રાખી પ્રેમથી સમજાવીને વાળવાની હોય. વાળું છું હું માં સૌ ને તોય રવિનું ગમે એવું બોલે ને એ સાંભળી લઉં છું. તમને તો ખબર છે ને મને મારો રવિ કેટલો વાલો છે. ખબર છે. આપણે કેવી રીતે એનું મોઢું જોયું છે, તોય હું એને સમજાવું છું. હવે પછી તો બધી નસીબની વાત છે. એ લોકોના સંજોગ હશે અને ભગવાને એના માટે કંઈક સારું વિચાર્યું છે તો જ બેની ભેગા કર્યા હશે ને. મને નથી લાગતું કાંઈ એવું કે મારા રવિની જિંદગીમાં હવે કાંઈ સારું થાય. ધીમે ધીમે કદાચ આપણા નસીબ હારા હશે તો એકબીજાને સમજી અને એકબીજામાં મન પરોવાઈ જાય. શું મન પોરવાય? મને ઈ જે બોલે ને એમાં અડધું તો મને નથી સમજાતું.
એમાં મારો દીકરો બિચારો અંદર ને અંદર મૂંઝાતો હોય છે, એને નહીં સમજાતો હોય તો હું બોલે છે, આખો દી ઓલું અંગ્રેજી જ બોલ્યા રાખે. એ ભણેલી છે તો એટલું તો બોલે ને અંગ્રેજી. પણ ભલે ને બોલતી, હું ક્યાં ના પાડું છું, પણ આમાં મારા રવિનું હું ઈ મને કયો તમે. એ હવ હારા વાના થઈ જાહે, એનું મન રાજી રહે ને એવું આપણે કરવાનું છે. એને એમ કહેજે કે તારે તારા પપ્પાને ઘરે આંટો મારવા જવું હોય તો થોડાક દી રોકાય, અને કોઈ જગ્યાએ ફરવા જવું હોય તો રવિની બે ફરવા જઈ આવે. એમ છતાંય એની કોઈ બેનપણીને રોકાવા તેડાવી હોય તો ભલે એ બેનપણી યારે રહે તો એનું કંઈક મન હળવું થાય. એનું મન રાજી રાખવામાં મેં કાંઈ બાકી નથી રાખ્યું. એને જી જોતું છે ને એ બધું લઈ દીધું છે. હું એને એક કામે નથી કરવા દેતી. પણ હવે હું જે કહું છું ને એ યાર પૂછી જોઈએ, એ જે કહે એ આપણે કરવા તૈયાર. સારું, હવે તમે કહો છો ને તો હવે આ રસ્તો અપનાવી લઈ. જો આમાં કાંઈ થાય તો હાલો, મેં ધીમા તાપે ચા મૂકી છે, લેતી આવું. હા. કેમ છો ગીતા ભાભી? તમે મને ભાભી ના કહો, ખાલી ગીતા કહી શકો. ભાભી નો કહો? પણ એમ કેમ? તમે તો મારા ફ્રેન્ડના વાઈફ છો. એ મેં તમને કહ્યું ને, કમ નસીબે આપણે વાત તો થઈ હતી. કમનસીબે? હું કઈ સમજો ને. જો હું તમને પૂરી વાત કરું. જ્યારે અમે નાના હતા ત્યારે જ મારા પપ્પાએ એમના પપ્પાને વચન આપી દીધું હતું કે મારા લગ્ન રવિ સાથે થશે. પણ રવિ મને ગમતા જ નથી. એક તો એ જાડો મોટો હાથી જેવો, જેમ કે તમે કીધું એમ ખૂટિયા જેવો, સોરી પર તમને દેખાય છે ને કે લુક વાઇઝ મારા ટાઈપનો નથી. અને બીજી વસ્તુ, એટલો સેન્સલેસ અને નોનસેન્સ પર્સન છે. તમને ખરાબ તો નથી લાગતું ને? ના. ફાઇન, તો ખોલીને વાત કરું. મને એ માણસ મારી આજુબાજુમાં હોય ને તો બી ચીડ ચડે છે. મને એમ થાય કે હે ભગવાન, મેં એટલા તો શું પાપ કર્યા હતા કે રવિને મારો હસબન્ડ બનાવો તો આવા માણસને હું મારો નોકર પણ ના બનાવું. તો આટલો બધો તમને રવિ ગમતો નતો તો તમે આટલો ટાઈમ કાઢ્યો કેમ નહીં યારે? કહું તો છું, મારા પપ્પાએ પ્રોમિસ કર્યું હતું. 6 મહિના અમે લોકો એક લગ્ન બંધનમાં રહ્યા છીએ, પણ મેં એને, તમે બેઠા છો ને આટલા નજીક પણ નથી આવવા દીધું. ક્યારેય પતિ હોવાનો હક નથી આપ્યો. પતિ તો દૂરની વાત છે, હા આટલો દૂર ઉભો રહીને મારી સાથે વાત કરે એ પણ ક્યારેક જ. સાચું કહો ને, જો આવી સિચ્યુએશન હોય ને તો તમારી જિંદગી કાઢવી બહુ અઘરી થશે. એટલે જ મેં કંઈક નિર્ણય લીધો છે. આની શું? જ્યારે આપણે પહેલી વાર મળ્યા ને, મને તમે થોડા હેન્ડસમ, સ્માર્ટ, અને ત્યારથી જ તમે મને બહુ ગમ્યા. સાચું કહો ને તો ગમો તો તમે છો, પણ મને એમ હતું કે તમે ઓલરેડી મેરિડ છો તો મારે તમને આ વાત કરવી તો કરવી કેમ? મેં તમને આટલી ક્લેરિટી તો આપી દીધી કે આટલો નજીક એ ક્યારેય મારી ના આવી શકે જેટલા તમે આવી ગયા છો. તમને સાચે હું ગમું છું? હા, ગમો તો છો, પણ મેં તમને કીધું ને એ પોસિબલ નથી. કઈ રીતના થઈ શકે? અગર એ પોસિબલ હોય તો? કઈ રીતના પોસિબલ? હું એની સાથે ડિવોર્સ લઈ લઉં તો તમે એક ડિવોર્સી સાથે લગ્ન કરશો? જો રવિ સાથે ડિવોર્સ થઈ જતા હોય તો મને કાંઈ વાંધો નથી. એટલે તમને હું એટલી ગમું છું કે આપણે આગળનું ફ્યુચર સાથે કાઢી શકીએ? હા, જો રવિ સાથે ડિવોર્સ થઈ જતા હોય તો હું લગ્ન કરીશ. હવે મારી એક જ વિશ છે કે ઝડપથી મારા રવિ સાથે ડિવોર્સ થઈ જાય અને હું આ અમિતની થઈ જાઉં. હવે એની માટે તમારે રવિને મનાવવો પડશે પહેલાં તો.
પહેલા મને એક પ્રોમિસ જોઈએ. શેનું? આપો પહેલા. ગમવા સુધી ઠીક છે, પણ લગ્ન કરવાના છો તમે મારી સાથે. તમને મારાથી પ્રેમ છે? હા, હું પ્રોમિસ કરું છું તમને. કે તમે મને ક્યારેય નહીં છોડો ક્યારે નહીં મૂકો. અને આપણા પ્રેમને લગ્ન સુધી પહોંચાડશો? હા. ક્યાં ગઈ છે? કાયમ જાય છે બધી જગ્યાએ જોયાયો, એકઈ જગ્યાએ નથી. બહુ ચિંતા થાય છે મને તો હવે. ક્યાં ગયા હતા તમે? ક્યારું નો તમને ગોતું છું. તમારી કાયમની જે જગ્યા છે ને બધી જગ્યાએ ગોતી આવ્યો, પણ તમે ક્યાંય મળ્યા જ નહીં. તમને તમારી ચિંતા નથી, બાકી મને તમારી ચિંતા છે. તને મારા પતિ હોવાના હક નથી આપ્યા મેં, તો ચિંતા છે ની? ચિંતા તો થાય જ ને મને. કેમ નો થાય ચિંતા મને? રવિ, આટલી ઓવર એક્ટિંગ તો ના કરે એટલીસ્ટ. મારી મરજી, હું ગમે ત્યાં જાઉં. મેં તને ક્યારેય મારો પતિ માન્યો જ નથી, તો આટલો હક શેનો જમાવે છે તું? આટલો ટાઈમ લાગી હું કાંઈ નથી બોલ્યો, પણ હું તમારો પતિ છું. પતિ. રવિ! માફ કરજો, મારો એવો કઈ ઈરાદો નતો તમને અડવાનો. તું મારો આટલો નજીક કેમ આવી શકે? કીધું છે ને કે મારાથી દૂર રહેવાનું. ગુસ્સો કરો માં, ભૂલ થઈ ગઈ મારી. આ તો મને તમારી ચિંતા થવા મળી ને એટલે થોડોક ગુસ્સો આવી ગયો. એ ચિંતાવાળી 6 મહિના તારી સાથે કાઢી નાખે એનો મતલબ એવો નથી કે મેં તને મારો પતિ માની લીધો. તમે મને પ્રેમ નથી કરતા, પણ હું તો તમને પ્રેમ કરું છું ને, એટલે તો મને તમારી ચિંતા થાય છે. તને મારી ચિંતા થાય છે? હા. કેમ? કેમ કે તું મારો પતિ છું. હા. તો મારી ચિંતા કરવી તારી જવાબદારી થાય. હા. બરાબર ને? મારે તને હવે આ જવાબદારીમાંથી મુક્ત કરી દેવું છે. એટલે રવિ, મને ડિવોર્સ જોઈએ છે. મને ડિવોર્સ જોઈએ છે. શું? રવિ, મને ડિવોર્સ જોઈએ છે. અલગ થવું છે મારે. પણ કેમ? મારી ભૂલ થઈ ગઈ હોય તો હું માફી માંગુ છું, પણ અલગ થાઓ તો હું નહીં જીવી આપું. રવિ, તું આ શું વાત કરે છે? 6 મહિના મેં તને આટલો નજીક ઉભા રહેવા દીધું ને, એમાંય મારો પાર માન. બાકી ક્યાં તું અને ક્યાં હું, આપણો કઈ મેળ જ નથી. મને તો એ નથી સમજાતું કે મારાથી એવી કઈ ભૂલ થઈ ગઈ છે કે તમે મને પ્રેમ નથી કરતા. કંઈક મને બહુ ઓછું લાગે છે કે મારામાં શું ખામી છે. તમે મને પ્રેમ નથી કરતા, મને તમારો પતિ નથી માનતા. જો રવિ, એવું તો ક્યારેય નહીં થાય. પણ તારા કામની એક સાચી વાત કહું ને, તો એક સારી છોકરી ગોત કે જે તને પ્રેમ કરે, તને પતિ તરીકેનો હક આપે, એટલે તારી પણ જિંદગી બહુ સારી જાય, જેમ બીજા બધાની જાય છે. શું કામ ફસાણો છો મારામાં? ના, એ નહીં બને. બીજી છોકરીઓ મારા માટે બેન સમાન છે, બેન સમાન છે. આ વાત નહીં બને. હું તમને છૂટાછેડા નહીં આપું. જો રવિ, તું કોઈ સાથે લગ્ન કરે કે ના કરે એનાથી મને કોઈ ફરક નથી પડતો, પણ તારી પાસે 2 ઓપ્શન છે. કાં તો મને ડિવોર્સ આપી દે, નહીતર તું મારું મરેલું મોઢું જોઈશ. કાં તો મને ડિવોર્સ આપી દે, નહીતર તું મારું મરેલું મોઢું જોઈશ. હવે શું કરવું મારે? નહીતર તું મારું મરેલું મોઢું જોઈશ. આ વાત મારા હાથમાં નથી. કાં તો મને ડિવોર્સ આપી દે. હવે મારે બાપુજીને વાત કરવી જ પડશે. આટલો ટાઈમ લગી મેં કોઈ દી બાપુજીને વાત નથી કરી. હવે આનો રસ્તો બાપુજી જ મને કાંઈક દેખાડશે. સારું, હવે ઘરે છું તો પછી તને કોલ કરીશું. હા, રાખું છું. આટલી દાંત કાઢીને તો મારી હારે ક્યારેય વાત નથી કરતા જેટલી આ ફોનમાં કરો છો. અરે નિકિતા, કાંઈ નહીં, ફ્રેન્ડ હારે વાત કરતો, બીજું કાંઈ નથી. એમ? હા, તમે જ્યારથી આવ્યા છો ને ત્યારથી જોઉં છું. એક ફોન મૂક્યો નથી કે બીજો ફોન, બીજો મૂક્યો નથી કે ત્રીજો. મને એ નથી સમજાતું કે તમે શહેરમાંથી અહીંયા મારી હારે રહેવા માટે આવો છો કે ફોનમાં વાતું કરવા. એવું નથી નિકિતા. જો ને ટાઈમ તો મારે તને આપવો હોય, પણ મારું રૂટિન જ એવું થઈ ગયું છે કે મારે શહેરમાં રહેવું પડે અને ગામડે આવવું પડે. બસ બસ, આ બધું મને ન તમારું સમજાય. મને ખાલી એટલી ખબર પડે,
અહીંયા આવ્યા હોય ને ત્યારે બધો વખત મને આપવાનું. આ તમારા ફોનના ડબલાને સાઈડમાં રાખી દેવાનું. તો હું શું કરું નિકિતા કે તું જ કે હવે. જો તમે મને ઘણા વખતથી કહો કે તમે મને આ જ શહેરમાં લઈ જાઓ કાંઈ લઈ જાઓ. હવે બહુ થયું તમારું. આ વખતે હે ને મને તમારી ભેગી લઈ જાઓ. હું અહીં હવે એકલી રહી રહીને કંટાળું. જો નિકિતા શહેરમાં તો તને મારે લઈ જઈશ, પણ હું એ વિચારું છું કે તું અહીંયા રહીશ તો ખોટી હેરાન થઈ જઈશ. કાં કેમ? હવે જો ને શહેરમાં મારે કામના ને ટાઈમિંગના કાંઈ નેઠા ન હોય. વળી તું ત્યાં પછી એકલી પડી જા એના કરતાં અહીંયા રહે. સાંજે તો ઘરે આવશો કે નહીં આવો? આખો દી ભલે તમે કામ કરો, હું તમને નહીં આડી આવું, પણ સાંજે તો હું તમારું મોઢું જોઈ શકીશ ને. અહીંયા તો મને મહિને એકવાર મોઢું જોવા ચડે. જો મારે કઈ લાંબી વાત ન સાંભળવી તમારી, હું તમને છે ને ટૂંકમાં ખાલી એટલું કહી દઉં, મને આ વખતે શહેરમાં લઈ જાઓ, અને જો ન લઈ જાવી તો મને મારા માવતર મૂકી જાઓ. સારું, જીદ કરમાં આ વખતે હું લઈ જઈશ તને. બહુ સારું. હવે તમારા ફોન પૂરા થઈ ગયા હોય તો સારું, જમી લે. શું મૂંઝાવો બોલો ને. અરે ઓલા મણિબા છે ને એ બિચારાને કંઈક એના દીકરાની વહુને કંઈક બીમારી છે તે દવાખાને જવું છે. તે મને પાદર મળ્યા તો કહેતા હતા કે બાપા મારે પૈસાની જરૂર છે. તો મેં કીધું મારી તો મને થોડું પૂછવાનું, મારે ઘરે જઈને લઈ આવવા જોઈએ ને. તે આવ્યા હતા? ના એ વાત નથી, પણ આવે એટલે દઈ દેવા. શું આપણે મારા રવિ વખતે એને મારું બહુ હાચવ્યું. બાપુજી બા તમે ગીતાને કઈ કીધું છે? કાંઈ નથી કીધું. તું બે હાલ, હું તારી જ રાહ જોતી હતી. ભજીયા બનાવી આવું. બે બાપ દીકરો અહીં ખાવ બેઠા બેઠા. બા બાપુજી તો એ છૂટાછેડાની વાત કેમ કરે છે? હે રવિ તે કંઈ કીધું એને? બાપુજી મેં કાંઈ નથી કીધું. તો પણ છૂટાછેડાની વાત હું કામ કરે? મને એવું કીધું કે મારે છૂટાછેડા જોઈશે. છૂટાછેડા જોઈએ એમ અચાનક? એ અમથી ગરમા ગરમી કરતી હતી ત્યાં સુધી તો બરાબર હતું. છૂટાછેડાની તો મેં કોઈ કલ્પના નહોતી કરી. બાપુજી આમાં મારું મગજ કામ ન કર્યું ને એટલે હું તમને પૂછવા આવ્યો. એને મને એવું કીધું કે આ છૂટાછેડા આપો અને કા મારું મરેલું મોઢું જોવો. તે શું કીધું એને? વહી ગઈ કઈ. જોયું તમે? કીધું તું ને મેં. આ દિવસ નો આવે, આ વાત નો આવે એટલે હું તમને કહેતી હતી, તમને સમજાવતી હતી. પણ મને તો એમ હતું કે ભાઈ નાદાન છે, પાંચદી ભેગી રહે અને ધીમે ધીમે કરીને એની હારે જીવ મળી જાય એમ. પણ આમાં મારા દીકરાનું શું, મારા રવિનું શું? પણ એની સિવાય તો કોઈ રસ્તો નહોતો ને આપણી પાસે. બાપુજી બા હું ગીતાને છૂટાછેડા નહીં દઉં, કારણ કે જેદુનો હું સમજનો થયો છો ને તેદુના મારા બા મને કહેતા કે બેટા તારા લગ્ન ગીતા હારે થવાના છે, તારા લગ્ન ગીતા હારે થવાના છે. એટલે ગીતાને હું એટલો પ્રેમ કરું છું ને કે ગામની બધી દીકરીઓ મારી બેન સમાન છે. પણ બેટા એને જો આપણા ઘરમાં રહેવું જ ન હોય તો આપણે જબરદસ્તી તો ન રાખી શકીએ. પણ જો એને તારી હારે લગ્ન નહોતા કરવા તો હગાઈ પછી લગ્ન સુધીમાં તો તને અનેક વાર જોયો છે એણે, તો એ જ દિવસે ના પાડી દે ને. પછી લગ્ન પછી આટલો ટાઈમ રોકાઈ શું કામે? જતી નો રે. એ કે જ છે. એને મને કેટલી વખત કીધું કે મેં મારા બાપનું વેણ પાડવા જાક લગ્ન કર્યા. પણ વેણ પાડવા લગ્ન કર્યા હતા તો આજે જે કહે છે એવું અગાઉ પણ કહી શકતી હતી ને, આજ સુધી કેમ ન કીધું? એટલે મારું કહેવાનું બાપુજી મારે બીજું કઈ નથી સાંભળવું. જો ગીતા હારે મારા છૂટાછેડા થાય ને તો હું નહીં જીવી શકું, હું મરી જઈશ. અરે બેટા એવી વાત નહીં કર, શાંતિ રાખ. પહેલા મને એક વખત ગીતા હારે મળી એનું મન છે ને એ જાણી લેવા દે. તારા પપ્પા એમ કહે છે કે એને એના બાપનું વેણ પાડ્યું, છોકરી ખાનદાની છે, તો એના બાપને ના ન પાડી દેત? હા હે બેટા, તારા પપ્પા તને સમજાવવાની કોશિશ કરે છે. જો એને એના બાપનું વેણ ન પાડ્યું એટલે એ સંસ્કારમાં, ખાનદાનમાં, એના બાપની આબરૂમાં એ બધું સમજે છે. પણ હવે આ છૂટાછેડાની વાત કેમ આવી ને એ તારા બાપુની એની કંઈક તપાસ કરશે. હું ગીતાને મળી અને પૂછી લઉં બેટા તને તકલીફ શું છે, અને જો તને તકલીફ હતી તો આજ સુધી તે નિર્ણય ન લીધો અને આજે જ કેમ લીધો? તમે પૂછી લ્યો બાપુજી, ગમે એ થાય. તું છે ને ઉતાવળમાં કોઈ ખોટું પગલું નહીં ભરતો, શાંતિ રાખજે.
જે નસીબમાં સંજોગ લખેલા હોય ને એ જ થાય. એમાં પામર માણસ કાંઈ ન કરી શકે. કાંઈ ન થાય. મારા દીકરાના નસીબ હારા જ છે. તું ચિંતા કરમાં રવિ, અમે હેને એને સમજાવશું અને કદાચ એને હેને તને ખારમાં કે ભૂલમાં કહી દીધું એવું. તું મારો દીકરો જરાય ચિંતા કરમાં. કાંઈ વાંધો નહીં, હું ઘરમાં જાઉં છું. હા જા, થોડીક વાર રહેજે, હમણાં આવું ભજીયા બનાવી દઉં. ક્યાં જાવ છો તમે? જોયું, મને ખબર જ હતી મારા રવિની જિંદગીમાં આ દિવસ આવશે જ. મારા દીકરાની લાગણીનું શું હવે? હવે પાછો અંદર ને અંદર દુભા હે. કેટલી લાગણી હતી. હાવ નાનો હતો અને જેદુનો સમજણો થયો ને તેદુનો મારો દીકરો ગીતા ગીતા જ કરે છે. હે ભગવાન, બસ મારા છોકરાને કંઈ થવું ન જોઈએ. હું એક માં છું અને મને ક્યાંક ને ક્યાંક એવી બીક લાગે છે કે છોકરો રમતમાં કાંક ખોટું પગલું ન ભરી લે. ભગવાન, લાજ રાખી લે છે. જો મેં આચા દિલથી તારી ભક્તિ કરી હોય ને તો આ માની મમતાને દુભાવા ન દેતો. અમિત, હું આજે બહુ જ ખુશ છું. તમને ખબર છે, મેં રવિને વાત કરી દીધી. એ મને ડિવોર્સ આપી જ દેશે, મને ખબર છે. અને નહીં આપે તો હું ગમે એમ કરીને લઈ લઈશ. આપણે બહુ જલ્દી એક થઈ જાશું. આટલી ખુશી મારી લાઈફમાં ક્યારેય નથી થઈ. બેટા, યસ પપ્પા. મારે તારી સાથે થોડીક વાત કરવી છે. બોલો. તારા પપ્પા અને હું લંગોટિયા ભાઈબંધ હતા અને દોસ્તીમાં તારા પપ્પાએ મને તારો હાથ આપવાનું વચન આપેલું. હા. આજ સુધીમાં હું જેટલા લોકોને ઓળખું છું ને એમાં વચન, ખાનદાની, ખમીરી એમાં પહેલો નંબર આપવાનું વિચારું ને તો હું મારા મિત્ર એટલે કે તારા બાપને જ આપું. અને બેટા, એ મારો ખમીરવંતો ખાનદાન મિત્ર છે ને એનું જ તો લોહી તારામાં વહે છે. અને બેટા, મને એ પણ ખબર છે એના લોહીના ગુણ મેં જોયા છે. તે કઈ લગ્નના દિવસે તો મારા દીકરાને જોયું એવું નથી, એના પહેલા પણ તે જોયો. તારા બાપને આબરૂ રાખવા ખાતર તે સગાઈ મંજૂર કરી, લગ્ન કર્યા. જો તને રવિ નહોતો ગમતો તો ત્યારે તે ના પાડી દીધી હોત. લગ્ન પછી પણ તું આટલો સમય મારા ઘરમાં ન રહી હોત. પણ એ બધી તારી ખાનદાની હતી, મને એવું લાગે. પણ અચાનક એવું શું બન્યું બેટા કે તારે છૂટાછેડાની વાત કરવી પડી? અંકલ. અંકલ? પપ્પા હતા તમે મારા. જ્યાં સુધી હું આ સંબંધને ચલાવી જતી હતી ત્યાં સુધી હતા, પણ હવે મારાથી નહીં થાય. મારે આ સંબંધને ગમે તેમ કરીને તોડવો છે. અને પ્લીઝ, જો તમે થોડો કંઈ મારા પ્રત્યે લાગણી ભાવ હોય ને તો મને આ સંબંધમાંથી આઝાદ કરી દે. બેટા, હું એ વાત કરવા તો તારી પાસે આવ્યો છું. મેં તને હંમેશા વહુ નહીં, મારા મિત્રની દીકરી એટલે મારી દીકરીની નજરથી જ જોઈ છે. અને બેટા, તારા બાપની ખમીરી ખાનદાની તારામાં છે, મને ખબર છે. તું આવી વાત કરે એ તો મેં કોઈ સપના પણ વિચાર્યું નહોતું. બસ મારા મનમાં એક મૂંઝવણ છે કે મારી દીકરીના મોઢામાં આવી વાત કોઈ દિવસ ન આવે તો આવી કેમ? બસ આ કારણ જાણવા માટે હું વાત કરવા આવ્યો છું. તમને ખબર છે, માની લીધી મેં મારા પપ્પાની વાત, કરી લીધા લગ્ન, 6 મહિના રહી ગઈ રવિ સાથે.
પણ હવે મને જીવવાની ઈચ્છા થાય છે. મારે પણ જીવવું છે. બેટા, મારો દીકરો મરવાની વાત કરે છે. તારા જીવન માટે એ મરવા રાજી થઈ ગયો છે. મને એવું કહે છે કે ગીતા એક જ વ્યક્તિ એવી છે કે જેને હું મારી પત્ની બનાવી શકું. બાકી દુનિયાની દરેક સ્ત્રી મારા માટે મા બેન છે. અને જો ગીતા મારાથી અલગ થઈ જશે તો હું જીવી નહીં શકું. બસ કરો અંકલ, બસ કરો. હું તમને મારા પપ્પા નથી માનતી. મેં આજ સુધી રવિને મારો પતિ માન્યો જ નથી. અને આ સંબંધ માત્ર ને માત્ર એટલે ચલાવ્યો કે મારી જિંદગીમાં જીવવા માટે કંઈ બાકી જ નહોતું. મારા પપ્પાએ મને રવિને સોંપી દીધી. પણ હવે મારી જિંદગીમાં કોઈ આવ્યું છે જેને હું બહુ પ્રેમ કરું છું. હા, મારે જીવવું છે એની સાથે. પ્લીઝ મને આ સંબંધમાંથી આઝાદ કરી દો. હું પણ મરી જઈશ જો આ સંબંધમાં રહી તો. નહીં બેટા, મને એટલું કહીશ કે એ પાત્ર કોણ છે? રવિનો નાનપણનો દોસ્ત અમિત. અમિત? હા, અને એને મને કહ્યું છે અમે બહુ જલ્દી લગ્ન કરી લેશું. અને માત્ર ને માત્ર રવિ એક જ નડે છે. ગીતા, તને ખબર છે મારો રવિ તને નડે છે? રવિનો ભોગ લઈને તું લગ્ન કરવા જાય છે ને, એ છોકરાની પત્ની પણ તને નડશે. ખબર છે તને? પત્ની? હા. જુઓ, આવી સાચી ખોટી વાતો મારા મગજમાં નાખીને મને ભરમાવાની કોશિશ ના કરો. અમિતના લગ્ન નથી થયા તો ક્યાંથી આવે એની પત્ની? અમિતના લગ્ન થઈ ગયા છે. ગામમાં કોઈ પણને પૂછી લેજે, અને ગામમાં તને કોઈના પર વિશ્વાસ ન બેહે અથવા તો ન પૂછવા જવું હોય તો સીધી અમિતને ઘરે જઈને તું જોઈ લેજે, એની પત્ની તને મળશે. અમિત મારી સાથે ખોટું ના બોલે. મેં એની આંખોમાં મારા માટેનો પ્રેમ જોયો છે. એના ઘરે જઈને હું તમને ખોટા પાડી દઈશ અને પછી અમે અને અમિત એક થઈ જાશું. કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે, એવી જ રીતે તું પણ તારા પ્રેમમાં આંધળી થઈ ગઈ છો. બેટા, એક વાત યાદ રાખજે, હું, રવિની બા, અમે બધા તને બહુ જ પ્રેમ કરીએ છીએ. અમારી જિંદગીની અનમોલ વસ્તુ હોય ને તો આજે રવિ પછી તું છે. એ રવિનો જીવ જશે ને તો બેટા તને તારો પ્રેમ નહીં, દુનિયાનો કોઈ વ્યક્તિ ખુશ નહીં રાખી શકે. તારે પહેલા તો પાકું કરી લે હું જે બોલું છું એ સાચું છે કે ખોટું છે, પછી આગળની વાત વિચારજે. જા. અમિત! અમિત! અમિત ક્યાં છે? અમિતને બોલાવો ને. કેમ, એનું શું કામ છે? હું અમિત સાથે જ વાત કરીશ. અમિતને બોલાવો. રવિભાઈના ઘરેથી છો ને? હા. હા, પણ બોલો ને શું કામ છે? એ આરામમાં હે. મારે એની સાથે પર્સનલ વાત કરવી છે. અમિતને બોલાવો પ્લીઝ. એટલે હું કોઈ કામવાળી નથી હો ઘરની, બાયડી જ છું એની. મને કઈ હગો બાયડી? અમિતના તો લગ્ન નથી થયા ને? એને મને કીધું હતું ને લગ્ન નથી થયા. બેન, એના લગ્ન થયા ને એને 3 વર્ષ થઈ ગયા. અમિત! અમિત! શું કામ હે તાર મારા ઘરવાળાનું? પર્સનલ કામ છે. ગીતા, તું અહીંયા? આ રવિભાઈની ઘરવાળી તમારું નામ કેમ લ્યો? અને એને તમારું શું કામ છે? 1 મિનિટ. આ બેન કોણ છે? બાયડી હું એની. આમ જો. અમિત, આ બેન કોણ છે? બેન નહીં, એની બાયડી છું. સમજાય તને? મને જવાબ જોઈએ છે તારા મોઢેથી. આ કોણ છે? ગીતા, નિકિતા સાચું કહેશ. નિકિતા મારી વાઈફ છે. અને આ તમારા બેન કોણ છે? જે તમારું નામ ગાંગરતા આપણા ઘર સુધી પહોંચ્યા છે? શું સંબંધ છે આની હારે? પ્રેમ કરે છે મને. સાચું?
પ્રેમ કરે છે આ મને અને હું એને. તારું પણ મારી જેમ જ છે ને? લગ્ન થઈ ગયા પણ તને પણ આ નથી ગમતી ને? એટલે જ તે મને કીધું કે તું મને પ્રેમ કરે છે. આ શું કહે છે? હા, જો ગીતા, માનું છું કે મારાથી ત્યારે બોલાઈ ગયું હતું. પણ ખરેખર હું તને પ્રેમ નથી કરતો. તે કીધું તું લગ્ન કરીશ તું મારી સાથે. ઘરમાં એક બાયડી હોય તો બીજા લગ્ન કેમ કરે? 2 મિનિટ શાંત રહીશ તું. 2 મિનિટ ખાલી 1 to 1 વાત કરી. તે કીધું તું પ્રેમ કરે છે, તું મને લગ્ન કરીશ મારી સાથે. એનું શું? ગીતા, કોણ જાણે ત્યારે મારાથી શું થઈ ગયું હતું, તારાથી અટક થઈ ગયો તો. લગ્ન નહીં કરે મારી સાથે? લગ્ન કરીશ કે નહીં? હા કે ના? ગીતા, હા કે ના? ઓલરેડી મારી પત્ની છે, હું તારી સાથે લગ્ન ન કરી શકું. પ્રેમ નથી કરતો મને? ના. અહીંયા હજી હું મરી નથી ગઈ. યાને નહોતી ખબર પડતી? જ્યારે મને પ્રેમના વાયદા આપતો હતો, મારી સાથે લગ્ન કરવાની વાત કરતો હતો, તારા લીધે મેં રવિને કહી દીધું કે મને ડિવોર્સ દેવા તૈયાર થઈ ગયો છે. તો ન કહેવાય ને. એટલી બધી એ બુદ્ધિને છે ને ઘૂંટણમાં ના રાખી દેવાય કે આપણને ખબર જ ન પડે. કોઈ માણસ આપણને પ્રેમના વાયદા આપતું હોય ને તો એને જાણી લેવાય, જોઈ લેવાય, આગળ પાછળનું વિચારી લેવાય. આંધળો ભરોસો કરો ને તો આમ જ. અને મારા ઘરવાળાએ તને કહી દીધું ને કે નથી કરતો તને પ્રેમ. નીકળ. દયા આવે તારી ઉપર, દયા. તું એની પત્ની હોવા છતાંય માણસ મને એમ કહે છે કે મારી સાથે લગ્ન કરશે. તું સમજ. અમિત, નથી ગમતી ને? જો ગીતા, નથી ગમતી ને? ગીતા, તારા જેવી મૂર્ખાઈ હું નહીં કરું. તારો પતિ હોવા છતાં તું મારી સાથે પ્રેમ કરીને ડિવોર્સ કરવા તૈયાર થઈ ગઈ. હું મારું ઘર તોડવા નથી માંગતો. ટાઈમ પાસ કરતો હતો ત્યારે. અમિત, તે ખાલી પ્રેમની વાતો નથી કરી, તે મને વચન આપ્યું કે તું મારી સાથે લગ્ન કરીશ. અમિત, મેં મારા પતિને ક્યારે એટલો નજીક નથી આવવા દીધો. જો મેં તને વચન આપ્યું હતું તો એવા 7 વચન તો મેં મારી પત્નીને આપ્યા છે, તો મારે ઈ નિભાવવા પડે. તારા મોઢે ત્યાં સારા નથી લાગતા. તને શું લાગે છે મેં વહી જઈશ? ગીતા, હું નથી ચાહતી. હું નથી ચાહતી. મેં કીધું ને હું નથી ચાહતી. શું કરી લઈશ? હું નહીં જાઉં અહીંથી. મારી સાથે લગ્ન કર બસ. મેં તને મારો માની લીધો છે. મને નથી ખબર, મારી સાથે લગ્ન કરો બસ. મેં રવિને ક્યારેય મારો પોતાનો નથી માન્યો. મેં એક મુલાકાતમાં તને મારો માની લીધો. તે મને પ્રોમિસ કરી દીધું કે તું મારી સાથે લગ્ન કરીશ. હવે તું ન ફરી શકે. ના, હું શું કરું હવે? હું ક્યાં જાઉં? નહીં, ના ના, મેં કાંઈ ન સાંભળું. મેન્ટલ થામાં કીધું. મેં તને ચોખ્ખા શબ્દમાં કીધું કે હું તારી સાથે લગ્ન ન કરી શકું. મારી ઓલરેડી પત્ની છે અને હું એને પ્રેમ કરું છું. મને કાંઈ વાંધો નથી. તોય હું આવી રહીશ. બસ તમારી સાથે લગ્ન કરી લો. મેં તમને મારા માની લીધા છે. મારી સાથે લગ્ન કરી લો પ્લીઝ. મારી સાથે ગાંડી છો ગીતા. મને નથી ખબર. મારી સાથે લગ્ન કર. મમ્મી, હું તને નથી બોલાવતી. મારી સાથે લગ્ન કરી લો પ્લીઝ. અમિત પ્લીઝ. ચૂપચાપ અહીંથી વહી જા, નકર મારે ધક્કા મારીને તને કાઢવી પડે. ના, હું નહીં જાઉં. હું નહીં જાઉં. તમે એને કાઢો છો કે હું આ ઘરમાંથી જાઉં? તારે હોવા છતાં એને મને પસંદ કરી છે, એને મને પ્રેમ કર્યો છે, મને લગ્નની વાત. ગીતા, હું તારા કારણે મારું ઘર નહીં તોડું. ચૂપચાપ અહીંથી જાસ કે હું ધક્કો મારીને બહાર કાઢું. નહીં જાઉં. 1 મિનિટ એમ નહીં જાતું. નહીં જાઉં. અમે તો નહીં જાઉં. અમે તારી સાથે લગ્ન કરો. અમે કેટલી વાર કીધું કે હું તને પ્રેમ નથી કરતો. હું મારી પત્નીની જગ્યા બીજા કોઈને ન આપી શકું. જે પત્ની પોતાના પતિની ન થઈ હોય એ બીજાની શું થવાની? પણ હવે હું તમારા ઉપર ભરોસો નહીં કરું. હવે જ્યાં જાશો ને ત્યાં હું પડછાયાની જેમ ભેગી રહીશ.
ઊભી થા, ઊભી થા. હવે શું આવી અહીંયા તું? હવે મારા આંગણે શું કરસ તું? વઈ જા અહીંથી, વઈ જા, મારે તારું મોઢું નથી જોવું. તું પાકું કરીને આવી બધું મેં મોકલી હતી તો એને મને ધક્કો મારીને કાઢી મૂકી. એટલે અહીં આવી. તારે તો છૂટાછેડા જોતા હતા, કોઈની વાત માનવી નહોતી, તને મારો દીકરો ગમતો નહોતો, અને મેં કેટલા તારા સંસ્કારના તારા બાપના સંસ્કારના વખાણ કર્યા, મારી એક વાત સાંભળવા તૈયાર નહોતી, અને આજે ક્યાંયની ન રહી એટલે મારા ઘરે પાછી આવી. શરમ નથી તને? ક્યાં તારો બાપ અને ક્યાં તું? તું મારા ઘરને લાયક નથી. એક કલાક પણ તું મારા ઘરમાં હવે નહીં રહી શકે. તારે જ્યાં જવું હોય ત્યાં જા. બસ કર ગીતા, બસ. નીકળી જા અહીંયા મારા ઘરેથી. આ તારા મગરમચ્છના આસોડા રહ્યા ને, હવે એ મને નહીં દેખાય, અને દેખાડવાની કોશિશ ના કર, એવા નાટક ન કર. મારા દીકરાને જ્યારે તારા પ્રેમ પ્રકરણની ખબર પડી ને, ત્યારે મારો દીકરો હાવ તૂટી ગયો તો. તને શું ખબર, આમાં એક દીકરા વગરની થઈ જાત. પણ તને ક્યાંથી સમજાય? તને તો બસ, તારે તો બહુ હારો ઘરવાળો જોતો તો, તને તો આ જાડો લાગતો તો, તને તો એની હારે હાલવામાં શરમ આવતી હતી, તને તો તારા અંગ્રેજી શબ્દ હારે અને આ તારી સુંદરતા હારે, તને તો એની જ હારે પ્રેમ હતો. તું બીજાને પ્રેમ કરશ, એ જ્યારે મારા દીકરાને ખબર પડી ને, ત્યારે મારો દીકરો આખો તૂટી ગયો તો, અને એ જોઈને આ માનું કાળજું કટકે કટકે કપાતું તું. અને હવે તું આ તારી ખોટી લાગણી દેખાડવા આવી. ગીતા, આ તારી ખોટી લાગણી છે ને, એ મારા દીકરાની સાચી લાગણીને તે ક્યારેય કિંમત ન કરી. જો એની લાગણીને તે કિંમત કરી હોત ને, તો આ તારે પસ્તાવું ન પડત. અરે ખાલી એક વખત મારા દીકરાની લાગણીને નિભાવીને તો તે જોઈ હોત. મેં તને સમજાવી હતી કે શરીર સાથે પ્રેમ ન થાય. મારા દીકરાના કેટલા સપના હતા, તેને એક વખત પ્રેમથી બોલાયો હોય નથી. અરે એને ન બોલાયો તો કાંઈ નહીં, ખાલી એની લાગણીનું તે એક વાર તો માન રાખ્યું હોત. બસ, જેના હૃદયમાં લાગણી જ ન હોય એને લાગણીના પાઠ હુકામે ભણાવે છે. અને રવિ, કોની રાહ જોઈશ? ધક્કા મારીને કાઢી મૂકાને. તારા બાપમાં હજી તાકાત છે, આવી તો હાથ છોકરી તને પવડાવી શકું. કાઢી મૂકે ને. સાચી વાત છે તમારી. આજ સુધી શું કીધું મેં તમને? તમારા લાયક નથી, તમે નોનસેન્સ છો, તમે જાડા છો. એમની વાત સાચી છે. 7 છોકરીઓ, આઈ થિંક 7 શું કામ, જે તમારું મન જાણે બધી છોકરીઓ તમારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જશે, પણ મારા જેવી નો ગોતતા. ગીતા, ઊભી રહે. બાપુજી, તમે ઘણું બધું બોલી લીધું, પણ મારી વાત સાંભળો. બાપુજી, એને ભૂલ કરવામાં કઈ બાકી નથી મૂકી. ઈ મને પ્રેમ નથી કરતી, પણ હું તો એને પ્રેમ કરતો હતો ને. મેં મારા સાચા મનથી એને પ્રેમ કર્યો છે. અને બાપુજી, મોટી વાત તો ઈ છે કે એને એની ભૂલનો અફસોસ છે. સવારનું ભૂલેલું કદાચ સાંજે પાછું આવે ને, એને ભૂલેલું ન કહેવાય બાપુજી. રવિ, ગીતા, હજી હું તને મારી પત્ની જ માનું છું. બસ ખાલી તું મને સ્વીકારી લે. રવિ, શું બોલે છે? તને ભાન છે? તું હજી આને સ્વીકારવા માંગસ? બસ બા, હવે અમારી બેની વચ્ચે ત્રીજાને કોઈને તમારે નથી આવવાનું. અમને અમારી વાત કરી લેવા દો.
શેની માફી માંગુ હવે? મેં તમને આજ સુધી પતિ તરીકે સ્વીકાર્યા ને એની, કે તમે મારા પતિ હોવા છતાં મેં દગો કરીને બીજા પાસે ગઈ એની? રવિ, એક સાચી વાત કહું, મારા અને અમિતમાં અમિત સારો છે, કેમ કે એનાથી એકવાર ભૂલ થઈ કે મને સારી છોકરી સમજીને કદાચ ફિસલી ગયો, અટ્રેક્ટ થઈ ગયો, છતાં પારા કે એની પત્નીમાંથી કોઈ એકને ચૂઝ કરવાની વાત આવી તો એને નિકિતાનો હાથ પકડી લીધો, જે હક તમે આજ સુધી તમને આપ્યો નથી. આજે કે માફી માંગવાનું ચાલુ કરો તો કેટલી માંગુ? તમે મારા પતિ છો, છતાં તમે એવી રીતે મારી સાથે રહ્યા છો કે હું કોઈ તમારી માલકીન છું. સાચો પ્રેમ તો આને કહેવાય ને કે જે પોતાને સોંપી દે. તમે તમારું માન સન્માન બધું ઢોળી નાખ્યું મારી સામે. મારામાં કે જાતની અકલ નથી કે હું આવડા મોટા માણસની સામે રોજ એમની બહુ મોટી મોટી બુરાઈઓ કરતી રહી. એનું એક બહુ મોટું દિલ ન જોઈ શકી. ગીતા, બસ હવે તારે નથી રોવાનું. આપણે ફરીથી શરૂ કરીએ. મારે તમને કઈક કેવું છે, દિલથી કેવું છે. આ વખતે ખોટું નહીં બોલ. તમે આજ સુધી મને તમે કીધી છે અને હું તમને કોઈ માનતી જ નહોતી, તો તુકારો આપતી આવી છું, હું કાંઈ સમજતી જ નથી. પણ આજે હું સમજી ગઈ, હું જીવતરનું જ્ઞાન સમજી ગઈ. બસ એક વાતમાં મારી લાગણીને તમારી સામે લાવી દેવા માંગુ છું. રવિ, હું આજીવન તમારા ચરણોમાં રહીશ. હું આ પગમાં મારી જિંદગી કાઢી નાખવા માંગુ છું. બસ મારી બધી ભૂલો માટે મને એકવાર માફ કરી દો. ગીતા, ઊભી થઈ જા. નહીં, પેલા મને એકવાર માફ કરી દો પ્લીઝ. હા, તારી બધી ભૂલો મેં માફ કરી દીધી. ઊભી થઈ જા. તારે હવે નથી રોવાનું, તારી બધી ભૂલો માફ. બસ આટલી સરળતાથી હું મારી ભૂલ સ્વીકારી ન શકું. તમે માફ કરી દીધી. જોઈ લીધું? આ માણસનું દિલ ન દેખાણું મને કોઈકની સુંદરતા દેખાડી. સુંદરતા અહીંયા પણ છે, આમનું દિલ. પણ મને સુંદરતા બહારની દેખાણી. આવી સુંદરતા પાછળ ભાગવાનું ચાલુ કરીએ ને તો આજ આનાથી સુંદર મને હું માનું છું જે હું નથી. મારાથી સુંદર બીજા ઘણા છે. આ સફર ક્યારેય પૂરી નહીં થાય. આ જે ચામડાની દોડ ચાલુ કરી છે ને, આનો અંત ક્યારેય નહીં આવે. કેમ કે શરીરથી પ્રેમ ન હોય, અને જો શરીરથી હોય તો એ બધુંય હોય પણ પ્રેમ ન હોય. 4 દી નથી કાઢવા. જિંદગી 4 દીની છે એ કેવા વાળાએ ભલે કીધું, પણ 4 દિવસ નથી કાઢવા. આખી જિંદગી કાઢવી છે. એ તો જ નીકળશે જો મનની સુંદરતાને ઓળખી ને કોઈ માણસને પોતાની જિંદગી માની લેશો. જો ના માનો તો મારું કાંઈ નહીં બગડે. મને રવિએ માફ કરી છે, કદાચ તમને એ રવિ નહીં મળે. ભાગતા રહેશો આખી જિંદગી. મળશો તોય જો રવિ જેવો માણસ જિંદગીમાં નહીં મળે તો બધુંય મળશે, પ્રેમ નહીં મળે, ને ક્યારેય મર્યા પછી શાંતિ નહીં મળે.